વાગરા ગંધાર ગામના મીઠાના અગરમાંથી 4 કિંમતી વાહનો ઝડપાયા। રાજુલા પોલીસની તપાસમાં થયો મોટો ખુલાસો। અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એલ. રાઠોડ દ્વારા વાગરા પોલીસ સ્ટેશન અમલદાર જોગ એક વિનંતી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં વાહનોની ગેરકાયદેસર ઉઠાંતરી અને છેતરપિંડી અંગેનો એક મોટો મામલો સામે આવ્યો છે। રાજુલાના અરજદાર બિપિનભાઈ મૂળ શંકરભાઈ ઓઝાએ નોંધાવેલી અરજીના આધારે રાજુલા પોલીસની ટીમે વાગરા તાલુકાના ગંધાર ગામે આવેલા મીઠાના અગરમાં તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન ત્યાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા 2 ટ્રેક્ટર, એક હિટાચી મશીન અને એક હાઈવા ડમ્પર મળી કુલ 4 કિંમતી વાહનો મળી આવ્યા છે। મળતી માહિતી મુજબ અરજદાર બિપિનભાઈ ઓઝાએ રાજુલાના પ્રતાપભાઈ ભોળાભાઈ બાંભણિયા સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કરવા માટે પોતાની સારી સિવિલના આધારે ડાઉન પેમેન્ટ ભરીને આ વાહનો ખરીદ્યા હતા અને પ્રતાપભાઈના ગંધાર ખાતેના મીઠાના અગરમાં મૂક્યા હતા। સન 2024માં પ્રતાપભાઈનું અવસાન થતાં તેમને આ ધંધો તેમના કૌટુંબિક ભાઈ અશોકભાઈ મનસુખભાઈ બાંભણિયા સંભાળતા હતા। અરજદારના જણાવ્યા અનુસાર અશોકભાઈ વાહનોનું ભાડું આશરે 85 લાખ ચૂકવ્યું ન હતું અને વાહનોનો કબજો પણ ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખીને છેતરપિંડી આચરી હતી। રાજુલા પોલીસે ગંધાર ગામના મીઠાનાગર પર દરોડો પાડીને વિનુભાઈ ભૂપતભાઈ બાંભણિયાને કબજામાંથી મહિન્દ્રા કંપનીના 2 લાલ કલરના યુઓ 415 મોડેલના ટ્રેક્ટરોને ટાટા કંપનીનું હિટાચી મશીન EX 130 મોડેલ અને ટાટા કંપનીનું હાઈવા ડમ્પર કબજે કર્યા છે। આ તમામ વાહનો પર કોઈ નંબર પ્લેટ ન હતી। સ્થળ પર હાજર વિનુભાઈ પાસે આ વાહનોના ખરીદી, ભાડા કે ભાગીદારી અંગેના કોઈ પણ કાયદેસરના દસ્તાવેજો કે પુરાવા મળી આવ્યા ન હતા। આ તપાસ દરમિયાન સામાવાળા અશોકભાઈ બાંભણિયાએ કોઈ વકીલ મારફતે રાજુલા પીઆઈ VM કોલાદરાને ફોન કરી હાઈકોર્ટના વકીલ હોવાની ઓળખ આપી ખોટી ફરિયાદ કરવાની ધમકીઓ આપી હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે। આ વાહનો સગે વગે થઈ જવાની પૂરેપૂરી શક્યતા હોવાથી રાજુલા પોલીસે તમામ વાહનોને વાગરા પોલીસ સ્ટેશનના હસ્તગત રાખીને કાયદેસરની સ્ટેશન ડાયરીમાં નોંધ કરવા અને આગળની કાર્યવાહી કરવા વિનંતી કરી છે। અત્રે નોંધનીય છે કે વાગરા પંથકમાં મોટા પ્રમાણમાં મીઠાના સોલ્ટ ઉદ્યોગો ધમધમી રહ્યા છે। આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યવહારોમાં છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે। અગાઉ પણ ભાગીદારીમાં ચાલતા વેપારમાં મોટું આર્થિક કૌભાંડ બહાર આવ્યું હતું, જે અંગે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને હાલ તેની તપાસ ચાલુ છે। તેવામાં હવે ગંધાર ગામના મીઠાનાગરમાંથી કિંમતી વાહનો ઝડપાવાના વધુ એક બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે। જો મીઠાના કારોબારમાં ઊંડાણપૂર્વક અને તટસ્થ રીતે તપાસ હાથ ધરવામાં આવે તો હજુ પણ અનેક ગેરરીતિઓ અને છેતરપિંડીના કિસ્સાઓ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।